Magic Show. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? GTPL ગુજરાતી પ્રેઝન્ટ ધી મેજિક શોમાં આપ સર્વેનું આ એન્કર દેવર્ષી તમારું સ્વાગત કરે છે. લાસ્ટ એપિસોડમાં તમે જોયું હતું પેલું ડાઈઝ અને પત્તાવાળું મેજિક આમ સોલિડ હતું. અરે હું તો પ્રેક્ટિસ કરીને થાક્યો, અને પ્રેક્ટિસ કરી તો કેવી કરી? સારું કર્યું તો ફેમિલીવાળા જોડે કર્યું, બાકી બીજી જગ્યાએ કર્યું હોત ને તો આ રવિભાઈ આપણા જે ગ્રેટ મેજિશિયન છે ને એની જેમ પબ્લિકે મને ગાયબ કરી નાખ્યો હોત. તો આ એપિસોડની અંદર આપણે જેમ લાસ્ટ ટાઈમ મજા કરી હતી ને એવા જ અવનવા મેજિક શો કરવાના છે. તો એ માટે આપણે સ્વાગત કરીશું આપણા ધી ગ્રેટ મેજિશિયન રવિનું જોરદાર તાળીઓના સ્વાગત સાથે. રવિભાઈ, તમારું સ્વાગત છે GTPL ગુજરાતી પ્રેઝન્ટ ધી મેજિક શોમાં. કેમ છો તમે? એકદમ મજામાં. હવે આમાં એવું છે કે લાસ્ટ ટાઈમ તમે જે મેજિક બતાવ્યો હતો ને એની મેં પ્રેક્ટિસ તો બહુ જ કરી હતી, પણ પ્રેક્ટિસમાં જેમ હું ભૂલી જાઉં છું ને એમ ભૂલક્કડ આ તમારો છોટા જાદુગર ભૂલી ગયો ને. સારું કર્યું પબ્લિક વચ્ચે ના કરે, નહીં તો પબ્લિક મને ભૂલવાડે બધું. એટલે તમે ફેલ થઈ ગયા? અરે ભૂકા કાઢી નાખ્યા. એટલે તમે તેને પ્રેક્ટિસ કર્યા વગર બતાવી હશે કોઈ પણ ટ્રીક, રાઈટ? ના ફસાઈ ગયા. બરાબર નો ફસાઈ ગયા. હા ને. તો દર્શક મિત્રો, અને તમને પણ એકવાર ફરીથી કહું છું કે કોઈ પણ ટ્રીક અહીંયા શીખ્યા પછી એની પ્રોપર પ્રેક્ટિસ કરો અને પછી બીજાને બતાવો, જેથી તમે આવી રીતના ફસાઈ ના જાઓ. રાઈટ છે. ઓકે, આજે શું બતાવવાના છો? આજે છે ને હું એક સરસ મજાની 2 મેજિક ટ્રીક લઈને આવ્યો છું તમારા માટે. એ પણ ડાઈસ પર બેઝ છે. ઓકે, તો જોઈએ આજે આપણી મેજિક ટ્રીક. ઓકે, તો દેવર્ષી, મને એવું કે તમને ખબર છે ન્યૂટનનો લો શું કહે છે? હા, ગુરુત્વાકર્ષણ બળ જે વસ્તુ ઉપર છે નીચે આવશે. હા, ઉપરથી ફેંકો એટલે નીચે આવશે. જેવી રીતના આપણી પાસે એક ક્યુબ છે અને અહીંયાથી છોડો એટલે ડાયરેક્ટ નીચે આવી જાય. રાઈટ છે. રાઈટ, અહીંયાથી છોડો તો પણ એ નીચે આવે છે. યસ. ઓકે, પણ મેજિક એક એવી વસ્તુ છે જે સાયન્સને ચેલેન્જ કરે છે. એકચ્યુઅલી મેજિક ડિપેન્ડ ઓન સાયન્સ, એટલે મેજિક સાયન્સ પર જ ડિપેન્ડ છે, પણ જોવામાં એવું લાગે કે મેજિક ઓલવેઝ સાયન્સને ચેલેન્જ કરે છે. રાઈટ છે. ઓકે, તો આપણે એ લોના વિરુદ્ધ જઈએ. ઓહો. રાઈટ, તો આ ક્યુબને મેં ઉપર પકડ્યો છે. યસ. અને હું અહીંયાથી છોડું એટલે તમને જેવી રીતના બતાવ્યું મેં, નીચે જતું રહે છે. હા, રાઈટ છે. પણ આ ક્યુબને છોડ્યા પછી હું જ્યાં પણ એને કહીને સ્ટોપ, ઓકે, એ ત્યાં સ્ટોપ થઈ જશે. પ્લીઝ જોવું છે તમારે? હા, જોવું છે ને. દર્શક મિત્રોને પણ જોવું હશે તો રેડી થઈ જાઓ. સ્ટોપ. એ યાર, સ્ટોપ. એવું નહીં, આ બાજુ પણ થાય છે. જો, સ્ટોપ. કેવી રીતે? કેવી રીતના તમે છે ને તમારી જાતે પણ આ મેજિક કરી શકો. તમને કદાચ એવું લાગે કે આ ક્યુબમાં કંઈક હશે અને રવિભાઈ પકડીને કંઈક કરતા હશે, હા, તો તમે તમારી જાતે પણ આ ટ્રાય કરો. ઓકે, પણ જગ્યાએ સ્ટોપ કરવાની. ઓકે, સ્ટોપ. નો. બરાબર, હવે તો છે ને, હવે તો હું જાદુગર બનીને જ રહીશ. સ્ટોપ. અરે લાસ્ટ ચાન્સ. આ વખતે તો હું રોકીને જ બતાવીશ, જોઈ લેજો. ચોક્કસથી. સ્ટોપ. જો રોકાય કે ના રોકાય? હા, એ તો એનો એન્ડ છે એટલે ત્યાં રોકાવાનું જ છે. અચ્છા, ઓકે. રસ્તાની વચ્ચે રોકવાની છે એમ? વચ્ચે અહીંયા. સ્ટોપ. અરે ઉભા, રસ્તાની વચ્ચે રોકવી છે ને. સ્ટોપ. અરે વાહ, સરસ કરી. પણ એને આપણે ગુરુત્વાકર્ષણના બળને રીતે સ્ટોપ કરવાનું. ઓહો, એ તો આપણા ધી ગ્રેટ મેજિશિયન રવિ છે ને એ જ કરી શકશે. રવિભાઈ બતાવો ને. એકચ્યુઅલમાં જો આ ટ્રીક છે ને એક પ્યોરલી સાયન્સ પર બેઝ જ છે, અને સાયન્સ વગર આ ટ્રીક પોસિબલ જ નથી. એકવાર ફરીથી હું તમને બતાવી દઉં કે અહીંયાથી છોડો તો નીચે જતું રહે છે, અને એને અહીંયાથી છોડો તો પણ એ નીચે જતું રહે છે. રાઈટ, પણ આપણી મરજી પ્રમાણે એને સ્ટોપ કરવું હોય ને તો કોઈ પણ જગ્યાએ એને કહેવાનું સ્ટોપ. પણ હું પણ સ્ટોપ તો બોલ્યો તો એને. હા, પણ પછી આ છે ને આ મેજિક ટ્રીક મારી પાસે નાનપણથી છે, એટલે તમને ખબર જ હશે કે હું જે કહું એ જ આ કરી શકે છે, અને બીજાનું કહેલું કોઈનું માનતું નથી. પણ નિરાશ ના થાય, હું એક સરસ મજાની બીજી પણ એક ટ્રીક લઈને આવ્યો છું તમારા માટે. એ એકચ્યુઅલી છે ને એક ડાય બોક્સ છે. તો ડાય બોક્સ છે ને હું તમને અત્યારે ઓપન કરીને બતાવી દઉં કે અહીંયાથી એકદમ કોઈ પણ વસ્તુ અહીંયાથી આર પાર જઈ શકશે. આ પણ પાર્ટ એવો જ છે. ઓકે, રાઈટ. તો તમે બંને પાર્ટને જોઈ શકો છો. રાઈટ, આર પાર જઈ શકે છે આંગળી. ઓકે, તો પછી એના જેવી જ મારી પાસે છે ને એક સરસ મજાની બીજી પણ એક ડાઈસ છે. ઓકે, રાઈટ. તો ડાઈસને આ બોક્સની અંદર મૂકી દઉં છું.
ઓકે. અને બોક્સની અંદર મૂક્યા પછી તમારે શું કરવાનું છે, એને મૂકી દીધી મેં, ઓકે. જોઈ લીધું તમે? યસ. ઓકે, એને હું બંધ કરી દઉં છું. રાઈટ. અત્યારે તમે મારી સાઈડમાં ઊભા છો એટલે તમને કદાચ ખબર હશે કે મેં ડાઈસ કઈ સાઈડ મૂકી છે, મારી લેફ્ટ સાઈડ કે મારી રાઈટ સાઈડ? લેફ્ટ સાઈડ. મારી લેફ્ટ સાઈડ. યસ. ઓકે, તો તમે એવું કહો છો કે ડાઈસને મેં મારી લેફ્ટ સાઈડ મૂકી છે. રાઈટ. ઓકે, હા. તો હું દર્શક મિત્રોને એકવાર ઓપન કરીને બતાવી દઉં કે ડાઈસ મારી કઈ સાઈડમાં છે. અરે ગાયબ. ક્યાં મૂકી છે ડાઈસ? તમે લેફ્ટ સાઈડ મૂકી હતી મારી. અચ્છા, તમને કદાચ એવું લાગ્યું હશે કે મેં ટર્ન કરી દીધું ડાઈસ આ બાજુ ખસકી ગઈ હશે. એવું હોઈ શકે. હા, કારણ કે મને લાગ્યું કે તમે આમ નમાય એટલે ગુરુત્વાકર્ષણનો નિયમ છે ને ખેંચી ગયો આ બાજુ. ઓકે, તો હવે તમે એવું કહો છો કઈ બાજુ ડાઈસ છે, કે રાઈટ સાઈડ છે? હા, રાઈટ સાઈડ છે. 100%. 100%. અચ્છા, તમે રાઈટ સાઈડ કહો છો પણ રાઈટ સાઈડ પણ ડાઈસ નથી. સાચી વાત છે. રાઈટ. તો તમે આ બાજુ પણ જોયું ને આ બાજુ પણ જોયું છે, તમને પણ કદાચ એવું લાગે છે કે મેં અત્યારે બોક્સ છે આમ નમાઈ રાખ્યું છે એટલે ડાઈસ આમ આવી ગઈ. આવી ગઈ છે. 100% એવું. 100%. તો ફરી વાર આપણે ચેક કરી લઈએ આ બાજુ કે આ બાજુ ડાઈસ છે કે નહીં. ના, નથી દેખાતી. ડાઈસ તો નથી. અરે તમે પણ બોક્સ આમ નમાવો છો, આમ નમાવો છો તો લેફ્ટ સાઈડ તો જશે જ ને. અચ્છા, તમે એવું કહો છો કે તમે જે બાજુ બોલો છો એના વિરુદ્ધ દિશામાં હું બોક્સ નમાવું છું એટલે ડાઈસ ત્યાં જતી રહેશે. અચ્છા, તમે ડાઈસ અત્યારે કઈ સાઈડ કહો છો મારી? અત્યારે હા, અત્યારે લેફ્ટ સાઈડ છે. લેફ્ટ સાઈડ છે એટલે ડાઈસ આ બાજુ હશે. હા. તો આપણે દર્શક મિત્રોને ખોલીને બતાવી દઈએ કે બોક્સની અંદર ડાઈસ નથી. નથી. પણ રવિ, તમારું બોક્સ છે ને આમ નીચે ઝૂકેલું છે. આ ડાઈસ છે ને આમાં હોવી જોઈએ. ઓકે, નીચે હોવી જોઈએ. તમને એવું લાગે છે કે બોક્સ ડાઈસ આ બાજુ છે, ક્યાં છે બતાવો. આમ. અરે તો પછી તમે પાછું આમ નીચે કરી દો છો ને. અચ્છા, તમે એવું કહો છો કે તમે જે બોલો છો એની વિરુદ્ધ દિશામાં બોક્સને હું ટર્ન કરું છું એટલે ડાઈસ ત્યાં જ. પેલી સાઈડ જતી રહેશે. ઓકે, હવે હું છે ને એને બરાબર ચેક કરી દઉં છું કે મને ફાઇનલી કહો કે ડાઈસ ક્યાં છે. આ પણ મારી સાથે વાત કરે છે સપનામાં. લેફ્ટ સાઈડ. લેફ્ટ સાઈડ. તો હું પહેલા બતાવી દઉં રાઈટ સાઈડ તમને કે રાઈટ સાઈડમાં ડાઈસ નથી. નથી. હા, નથી. રાઈટ સાઈડ નથી. નથી. હવે નક્કી લેફ્ટ સાઈડમાં જ હશે. જોઈ લેજો દર્શક મિત્રો. ઓકે, તો આપણે જોઈ લઈએ. છોટા જાદુગર. લેફ્ટ સાઈડમાં ડાઈસ નથી. ઓ માય ગોડ, લેફ્ટ સાઈડમાં પણ ડાઈસ નથી. અરે ગઈ ક્યાં મારા ખિસ્સા? મને ચેક કરવા દે ભાઈ, થોડો ડર લાગી રહ્યો છે મને. દેવરજીભાઈ, ડાઈસ છે ને તમારા નહીં, મારા પોકેટની અંદરથી નીકળે. અરે આ તમારા પોકેટમાં કેવી રીતે આવી? હું મારી નજર અહીંયા છે, દર્શક મિત્રોની અહીંયા છે, બધા રેગ્યુલર આપણા મેજિક શો જોવે છે, બધાને ખબર છે કે તમે અહીંયા હતી, પછી આમ નમાવી, પછી તમે તમારી રાઈટ સાઈડ નમાવી, ડાઈસ અહીંયા હતી, અહીંયા જોઈ. તમારા પોકેટમાં કેવી રીતે પહોંચી? મેં મારું પણ પોકેટ ચેક કરી લીધું હતું પણ મારા પોકેટમાં તો ના મળી. દર્શક મિત્રો, તમે ધ્યાનથી જોયું ને? મેં પણ ધ્યાનથી જોયું. રવિભાઈ, આ પહોંચી કેવી રીતે? દેવરજીભાઈ, મેજિક ઓલવેઝ આશ્ચર્યજનક જ હોય છે અને એના પાછળનું સાયન્સ અને ટ્રીક હું ક્યારે પણ રિવીલ નથી કરતો. પણ દેવરજીભાઈ, હું ઓલવેઝ એવી સરસ મજાની મેજિક ટ્રીક લઈને આવું છું જે તમે અને આપણા દર્શક મિત્રો કરી શકે. તો આજે તો હું આ તમારા માટે ફક્ત બતાવવા માટે લઈને આવ્યો છું આ સરસ મારી મેજિક ટ્રીક. તો આવતા ક્યારેક એપિસોડમાં આપણે મળીશું અને જરૂરથી શીખવાડીશ તમને. શ્યોર? મેજિક પ્રોમિસ કરીને જાઓ. પ્રોમિસ. પિક્કી પ્રોમિસ. પિક્કી પ્રોમિસ. યો. તો દેવર્ષિભાઈ, આ જે તમે ટ્રીક જોઈ છે ને એવી તો મારી પાસે ઘણી બધી ટ્રીક છે. શું વાત છે? હા, અને આવતા ઘણા એપિસોડમાં આપણે એ બધી જોઈશું અને શીખીશું પણ ખરા. પણ તમારી જેટલી મને ક્યુરિયોસિટી લાગે છે અને જે શીખવાની ઈચ્છા હતી, મને એવું થયું કે આજે એક સરસ મજાની બીજી પણ એક ટ્રીક તમને શીખવાડું. વાવ, યસ. પણ હવે મને એવું લાગે છે કે તમને કોઈ ઇઝી મને ટ્રીક નથી બતાવી, એકદમ ઇઝીલી નથી બતાવી દેવી. એના માટે થોડી મહેનત કરાવી છે મારે તમારી પાસે. તો મારી પાસે છે ને એક સરસ મજાની પઝલ છે. પઝલ? હા, જો તમે પઝલને સોલ્વ કરશો ને તો આખા મારા જેટલા પણ મેજિક કરિયરમાં જે પણ ટ્રીક હું કરું છું ને એમાંથી તમે જે પણ કહેશો ને કે મારે આ ટ્રીક શીખવી છે તો એ ટ્રીક હું તમને શીખવાડી દઈશ. શ્યોર? હા, રાઈટ. દર્શક મિત્રો, સાંભળ્યું ને? બધી ટ્રીક આપણે છે ને બધી જાદુ કેમનું થાય છે ને જોઈ લઈશું. પણ આટલા બધા એક્સાઇટમેન્ટ ના થાવ. કેમ?
એ પઝલ છે ને પહેલાં તમે એને જોઈને સોલ્વ કરવાની ટ્રાય કરો. તમારી પાસે ફક્ત 30 સેકન્ડનો ટાઈમ છે. 30 સેકન્ડમાં સોલ્વ કરવાની છે મારે? 30 સેકન્ડમાં એને સોલ્વ કરવાની છે. સોલ્વ કર્યા પછી જેવું મેં કીધું કે મારા કોઈ પણ મેજિક એક્ટમાંથી તમે મને કહેશો કે આ ટ્રીક શીખવી છે, એવું તમને શીખવાડીશ. અને જો તમે સોલ્વ ના કરી શક્યા ને તો એ પઝલ કેવી રીતના થાય છે એ હું તમને શીખવાડી દઈશ. ચલો, બંને બાજુ ફાયદો જ છે. ઉપાડો ઉપાડો, જલ્દી જલ્દી જલ્દી. ઓકે. સો દેવર્ષિભાઈ, જેવી રીતના તમે જોઈ રહ્યા છો કે આપણી પાસે બે પિક્ચર છે. આમાં આ પિક્ચરમાં હોર્સ છે, આ પિક્ચરમાં પણ હોર્સ છે, અને અહીંયા બે રાઇડર છે. તમારે આ બંને રાઇડરને એવી રીતના બેસાડવાના છે બંને હોર્સ ઉપર કે બંને ઘોડા લઈને દોડતા હોય ને એવું તમને દેખાશે. ઓકે. અને એ ફક્ત 30 સેકન્ડમાં તમારે કરવાનું છે. માય ગોડ, 30 સેકન્ડમાં? ચલો, ટાઈમ વેસ્ટ ના કરો, ટાઈમ ચાલુ. ઓકે 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 ઓકે. આ બંને ઘોડા છે અને આ રાઇડર છે. 30 સેકન્ડ. ટાઈમ 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 ટાઈમ. લગાવી દીધા મેં. શું તમને લાગે છે કે આ બંને રાઈડ કરે છે પ્રોપર? હા, એક આ બાજુ દોડી રહ્યો છે ને એક આ બાજુ દોડી રહ્યો છે. પણ હજુ ઘોડાનું થોડા ઘોડા ઘાસ ચરતા હોય ને એવું લાગે છે હજુ. અચ્છા, એવું છે? ઘાસ ચરવા જતા રહે આ બાજુ ને આ બાજુ? કોઈ બીજા એંગલથી ટ્રાય કરો, કદાચ થઈ જાય તો. હું એમ કરું, આ ઘોડાને આમ કરી દઉં ને આને આમ કરી દઉં. હા, હવે ઘોડા દોડી રહ્યા છે. અરે ના 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 ના, ઉભા રહો ઉભા રહો ઉભા રહો ઉભા રહો ઉભા રહો. આ ઘોડો તો ઘાસ ચરવા જતો રહે છે મારા સાથે તો. ચલો, ફક્ત 10 સેકન્ડ બાકી. ઓહ, જો 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 જો. ના, હજુ પણ રોંગ છો તમે. અરે, એક ઘોડો તો હજુ ઘાસ ચરે છે. ઘાસ ચરી રહ્યો છે? હા. અરે રે રે ભાઈ, પાછો આવી જા, પાછો આવી જા તું. 5 સેકન્ડ. ઓહો. 5 4 3 2 1. જોઈ લો હવે. રોંગ છે. હજુ રોંગ છે? બિલકુલ રોંગ છે. ઓકે, તો અત્યારની આપણે પોઝિશન જોઈ લો. દર્શક મિત્રોને આપણે ખાસ કરીને બતાવી દઈશું કે દેવર્ષિભાઈએ જે પોઝિશનમાં ઘોડા મોકલ્યા છે, તમને ક્યાં પણ એવું દેખાય છે કે બંને રાઈડ કરી રહ્યા છે? નહીં દેખાતું હોય, હે ને? તો આની જે એકચ્યુઅલ પોઝિશન છે એ આપણે હવે હું તમને બતાવવા જઈ રહ્યા છું. પણ જેવી રીતના તમને મેં કીધું કે તમે આ શર્ત હારી ગયા છો. હા, હારી ગયો. 30 સેકન્ડમાં તમે કમ્પ્લીટ નથી કરી શક્યો. એટલે ફાઇનલી આ તમને હું બતાવી દઈશ કે કેવી રીતના થયું. ઓકે. પણ આના પહેલા પણ એક સરસ મજાની બીજી ટ્રીક લઈને આવ્યો છું તમારા માટે. એ હું તમને અને દર્શક મિત્રોને બતાવવા જઈ રહ્યો છું. પ્લીઝ પ્લીઝ પ્લીઝ. એ પણ એક સરસ મજાનું મેજિક છે. તો આવો જોઈએ મેજિક કેવી રીતના થાય છે. તો દેવર્ષિભાઈ, મારી પાસે છે ને એક સ્ટિક છે, એની અંદર છે ને ડાયમંડ છે. ઓકે. પણ એમાં 2 કલરના ડાયમંડ છે, 1 2 અને 3. એ સિલ્વર કલરના છે અને આ થોડોક રેડ ટાઈપનો ડાયમંડ. ઓકે. રાઈટ. ઓકે. તો અત્યારે હું આમ આવી રીતના જોઉં તો આ રેડ ડાયમંડ છે, એની પોઝિશન મારા પ્રમાણે ફર્સ્ટ છે. હા, રાઈટ. ફર્સ્ટ પોઝિશન છે એટલે 1 2 અને 3. ઓકે. 1 2 3 અને 4. તો રેડ ડાયમંડની પોઝિશન મારા પ્રમાણે ફર્સ્ટ નંબર પર છે. ઓકે. રાઈટ. એવી રીતના આગળ જેવી રીતના છે પાછળ પણ એવી રીતના છે. ઓકે. 1 2 3 4. હા, સેમ છે. પાછળ એવી રીતના છે અને આગળ પણ એવી રીતના છે. ઓકે. બંને સાઈડ સેમ જ છે? હા, સેમ છે. સેમ છે. અહીંયા પણ સેમ છે, અહીંયા પણ સેમ છે. રાઈટ. રાઈટ. ઓકે. તો હવે શું કરીશું દેવર્ષિભાઈ, આ રેડ જે ડાયમંડ છે ને, તમે એને હાથ લગાવીને ચેક કરી લો. કોઈ જગ્યાએ અહીંયાથી મૂવમેન્ટ નથી થતી, કોઈ સ્ટીકી ડાયમંડ નથી ને? ઓકે. ના, મૂવમેન્ટ નથી. એકદમ ફિક્સ છે ને ફિક્સ ડાયમંડ? છે. શ્યોર? નીકળી પણ નહીં શકે? ના, નથી નીકળી શકે એમ. એકદમ ફિક્સ છે. એકદમ ફિક્સ. બંનેની પોઝિશન સેમ છે બંને બાજુ. રાઈટ. હા, રાઈટ. અહીંયા પણ ફર્સ્ટ છે અને આ બાજુ પણ ફર્સ્ટ છે. રાઈટ. ઓકે. હવે તમે ધ્યાનથી જોજો ડાયમંડ સ્ટિક પર. આ સ્ટિકને હું મારા હાથમાં મૂકીને જસ્ટ આની પર મેજિક કરીશું એટલે સેકન્ડ નંબર પર આવી જશે. ઓ માય ગોડ. હું કરું એકવાર? એક મિનિટ. તમે પહેલા એને કમ્પ્લીટ જોઈ લો. હા, બરાબર છે. ફર્સ્ટ પોઝિશન પર સિલ્વર આવી ગયો છે, સેકન્ડ પર રેડ અને થર્ડ પર સિલ્વર, ફોર્થ પર સિલ્વર. રાઈટ. પણ એકચ્યુઅલમાં આવું અહીંયા નહીં, પાછળ પણ એવું થઈ ગયું છે. સાચી વાત છે, અહીંયા પણ એવું જ છે. બંને સાઈડ સેકન્ડ નંબર પર આવી ગયો છે, અહીંયા પણ સેકન્ડ નંબર પર આવી ગયું. હા, રાઈટ. પછી આ ડાયમંડ સ્ટિકને ફરીથી મારા હાથમાં મૂકું છું અને જસ્ટ એની પર મેજિક કરીશું એટલે આ ડાયમંડ સ્ટિકમાં થર્ડ પર રેડ ડાયમંડ છે એની પોઝિશન થર્ડ પર આવી. રાઈટ છે.
ફર્સ્ટ પર સિલ્વર, સેકન્ડ પર સિલ્વર, થર્ડ પર રેડ Red. અને ફોર્થ પર સિલ્વર. સિલ્વર, અને જેવું આપણે આગળ જોઈએ છે એવું આપણી પાસે પાછળ પણ છે, રાઈટ. બંને સાઈડ છે, રાઈટ. ફાઇનલી આ સ્ટિકને લઈને જસ્ટ આની પર મેજિક કરીશું એટલે આ ડાયમંડની ફોર્થ, માય ગોડ. ફર્સ્ટ પર સિલ્વર, સેકન્ડ પર સિલ્વર, થર્ડ પર સિલ્વર ને ફોર્થ પર સિલ્વર. સિલ્વર, રાઈટ. સેમ પાછળ પણ, પાછળ પણ છે. આગળ પણ એવું, ઓકે. બંને સાઈડ એવું. ફરીથી લઈને આની પર જસ્ટ મેજિક કરીશું એટલે ડાયમંડની જેવી હતી એવી ફર્સ્ટ એની પોઝિશન આવી જશે. રાઈટ. એક મિનિટ, મને તમારા હાથમાં આ ક્યાંક કઈ લગાડ્યું નથી ને તમે? ના ના ના, ક્યાંય નથી. મને બતાવો. એમાં ક્યાંય ડાયમંડ્સ નથી. કઈ જ નથી, બંને હાથમાં કઈ જ નથી. દર્શક મિત્રો, બંને હાથ મેં આમ ધારીને જોઈ લીધા, કઈ જ નથી. તો હાઉ ઇટ્સ પોસિબલ? સી આમાં છે ને મેજિકમાં કોઈ પણ વસ્તુ પોસિબલ છે, ઓકે. રાઈટ. તમે જેવી રીતના જોયું છે કે ડાયમંડ પોતાની જગ્યા શિફ્ટ કરે છે, અહીંયાથી અહીંયા ચેન્જ હા. કરે છે, રાઈટ. એવી રીતના તમે કોઈક મોટા જાદુગર હોય જેવી રીતના કેલાલ સાહેબ છે, એવી રીતના બધાના મેજિક શો જોયો છે તમે, હા, જોયો છે ને. રાઈટ. બધા મોટા મોટા મેજિશિયન્સ હોય છે ને, એ બધા સ્ટેજ ઉપર કોઈ પણ છોકરીને બોલાવે, પછી એને પાર્ટ ઉપર સુડાવે અને પછી મેજિક કરે એટલે હવામાં ઉડે. હા, સાચી વાત છે. તો એના બેઝિક પર એક સરસ મજાનું એવું નાનું એક મેજિક તૈયાર કરીને લાવ્યો છું તમારા અને દર્શક મિત્રો માટે. શું વાત છે? તમારે જોવું છે? અરે પણ તમે મને હવામાં ના ઉડાડતા. હા, ના ના, એના માટે આપણે સરસ મજાની એક છોકરી પણ લાવ્યા છે સાથે. હાય હાય હાય. છોકરીનું નામ સાંભળીને કેવા ખુશ થઈ ગયા ભાઈ. પણ આ છોકરી છે ને એક આર્ટિફિશિયલ ડોલ છે અને એ ડોલ એકદમ એની સાઈઝ નાની છે. તો હું બતાવું છું એ શું લઈને આવે છે તમને. બતાવો ને. સો દેવર્ષિભાઈ, જો રીતના તમે જુઓ છો ને કે મારી પાસે એક લેડી છે, ડોલ છે. મારું સપનું છે ને છિન્ન ભિન્ન કરી નાખ્યું. મને લાગ્યું કે કેવી છોકરી લઈને આવશે મારા માટે. આ જુઓ તમે દર્શક મિત્રો, ડ્રીમ ગર્લ હતી મારી. આ મેજિશિયન જુઓ તમે. કઈ વાંધો નહીં, તમારે છે ને આશા રાખવાની, તો તમારી ડ્રીમ ગર્લ તમને ક્યારેક ને ક્યારેક તો મળી જશે. યસ. તો આજે આપણે આ લેડીથી કામ ચલાવી અને આપણા દર્શક મિત્રો માટે એક સરસ મજાની મેજિક ટ્રીક પરફોર્મ કરીએ. શ્યોર. ઓકે. તો એવી રીતના મારી પાસે છે ને એક નાની ડોલ છે, પ્લાસ્ટિકની ડોલ છે, અને મારી પાસે 2 કાર્ડ છે. ઓકે. રાઈટ. આગળ એનો કલર વ્હાઇટ છે, પાછળ ચેક્સ કલર છે. ઓકે. ઓકે. તો તમારે છે ને બેમાંથી કોઈ પણ એક કાર્ડ સિલેક્ટ કરવાનું છે. લેફ્ટ વાળું કે રાઈટ વાળું? સિલેક્ટ કરી દીધું મેં. કયું કાર્ડ તમે સિલેક્ટ કર્યું? મેં લેફ્ટ સાઈડ વાળું કર્યું. લેફ્ટ સાઈડ વાળું. યસ. શ્યોર. તમે તમારી મરજીથી સિલેક્ટ કર્યું? હા, મારી મરજીથી કર્યું. ઓકે. તો આ રાઈટ સાઈડ કાર્ડ છે ને એને અહીંયા મૂકી દઈએ છે. ઓકે. અને લેફ્ટ સાઈડનું જે કાર્ડ છે એના ઉપર ડોલને મૂકી દઈએ છે. ઓકે, મારી સપનાની રાણી. ઓકે. તો દેવર્ષિભાઈ, તમને અત્યારે દેખાય છે ને આપણે શું એનું કર્યું કે એ કાર્ડ છે એની ઉપર ડોલને સુવડાવી છે. ઓકે. અને આપણી પાસે એક હજુ પણ એક કાર્ડ છે. આની પર જસ્ટ ધ્યાનથી જોજો તમે. ઓકે. પૂરેપૂરું ધ્યાન અહીંયા. અરે માય ગોડ, મારી સપનાની રાણી ઉપર આવી રહી છે. જેવું તમે જોઈ રહ્યા છો કે તમારી સપનાની રાણી અત્યારે હવામાં ફ્લોટ થઈ છે. હા. ઓકે. પણ એની નીચે આપણે ક્લિયરલી બતાવી જઈએ કે એની નીચે પણ હા, રાઈટ સાઈડ વાળું જે કાર્ડ છે તમે જઈ શકે છે ઉપરથી નીચે. મારી સપનાની રાણી હવામાં લટકી રહી છે. પાસ થઈ ગયું અને નીચે કોઈ જ એની પર કોઈ સરફેસ જ છે support નથી કે જેથી એની પર રહે અને એ ફ્લોટ. માય ગોડ, મારી સપનાની રાણીને આ લોકોએ હવામાં મૂકી દીધી છે મજીશિયને. કઈ નહીં, પાછું એની પર મેજિક કરીશું એટલે તમારી સપનાની રાણી પાછી આવી જશે હાશ. અને રાણીને આપણે મૂકી દઈશું નીચે. હવે મને શાંતિ થઈ. રવિભાઈ, પણ આ શું છે આ બધું? દેવર્ષિભાઈ, આ ઓલવેઝ મેજિક ટ્રીક જ હોય છે અને એની પાછળ સાયન્સ અને મારી પ્રેક્ટિસ કામ કરતી હોય છે. તો કેવું લાગ્યું તમને આ મેજિક? સુપર છે ઉપર. મને તો ઠીક, તમે દર્શક મિત્રો આપણા રેગ્યુલર શો જોવે છે એ લોકો તો પણ મારા જેવા કેટલાય સિંગલિયાઓ ત્યાં હશે. જોજો તમે આ બધું શીખીને છે ને સપનાની રાણીને ઊંચા નીચી ના કરી નાખે. ના ના ના, આપણે એવું કંઈ જ નથી કરવાના. આ પ્યોર આપણે મેજિક કરીએ છીએ તમારા અને દર્શક મિત્રોને એન્ટરટેન કરવા માટે. ઓકે. શું વાત છે? યસ. પણ તમે એન્ટરટેનમેન્ટની સાથે કંઈક નોલેજ લો અહીંયાથી અમારા શોમાંથી. એવું આપણે કંઈક કરીએ. જેવું મેં તમને કીધું હતું કે એક પઝલ છે આપણી પાસે, એ તમે સોલ્વ કરશો તો હું મારા મેજિક એક્ટમાંથી કોઈ પણ એક વસ્તુ શીખવાડીશ. પણ તમે હારી ગયો. ફેલ થઈ ગયા. હા. તો ફેલ થયા પછી પણ મેં તમને એક ઓપ્શન આપેલો કે તમને હું એ પઝલ કરતા શીખવાડીશ. રાઈટ છે. તો ચાલો જોઈએ કે એ પઝલ કેવી રીતના થાય છે.
તો દેવર્ષિભાઈ જેવી રીતે મેં તમને આ બે પિક્ચર આપેલા, હા. હોર્સનું પિક્ચર છે, આ પણ એક હોર્સનું પિક્ચર છે અને આ બે રાઇડર છે. ઓકે. અને મેં કીધેલું કે આ બે હોર્સની ઉપર રાઇડરને એવી રીતના બેસાડવાના છે કે બંને ઘોડા લઈને ભાગતા હોય એવી રીતના દેખાય. રાઈટ. પણ તમે એક પર બેસાડ્યો અને બીજાને ઘાસ ચરવા મૂકો. મોકલી દીધો. પણ તમે ઓલમોસ્ટ 80% નજીક હતા. ઓકે. થોડુંક તમે એની પર માઇન્ડ દોડાવી હોય. પણ નથી ને મારામાં. ભગવાન ને ऐसे भेजा कि भेजे में भेजा ही नहीं भेजा. અચ્છા, ભેજા ભૂલ ગયા. હા. તો હવે હું તમને બતાવું છું કે આ કેવી રીતના થાય છે. સિમ્પલ છે. આ બંને હોર્સને તમારે શું કરવાનું છે, બંનેને એકબીજાની સાથે રાખવાના. ઓકે. રાઈટ. પછી આ હોર્સ રાઇડરનો જે પિક્ચર છે એની ઉપર મૂકી દેવાનું છે. અરે રે, બહુ ઈઝી છે આ. શું તમને હવે દેખાય છે ને કે બંને હોર્સ રાઈડ? હા, રાઈટ છે, એકદમ બંને ફૂલ સ્પીડમાં દોડી રહ્યા છે. હા, તો તમારે આવી રીતના દોડાવવાના હતા બંને પિક્ચર્સ. તો જોઈને દેવર્ષિભાઈ કેવી રીતના આ બની ગયું છે. તો આ હું ફરીથી ડિસ્ટર્બ કરી દઉં છું અને તમને આપું છું, તમે પ્રેક્ટિસ કરતા રહો. તો દેવર્ષિભાઈ તો લાગી ગયા છે પ્રેક્ટિસમાં અને હવે જવાનો ટાઈમ થઈ ગયો છે મારો. તો દર્શક મિત્રો, આવા નવા મેજિક ટ્રીક હું તમારા માટે લઈને આવીશ. મળીએ આપણે નેક્સ્ટ એપિસોડમાં. બાય દેવર્ષિભાઈ. બાય. Welcome to the world of magic. The Magic Show.